બનાસકાંઠામાં મળેલા ઠાકોર સમાજના બંધારણ સભામાં આમ તો કોંગ્રેસ હોય કે બીજેપી તમામ નેતાઓ એટલે કે ઠાકોર સમાજના તમામ નેતાઓ ત્યાં એકત્ર થયા. તમામ લોકોએ પોતપોતાની વાત મૂકી અને ખાસ કરીને એ વાત ઉપર દબાણ મૂક્યું કે જે લોકો સ્ટેજ ઉપર છે તે લોકો શરૂઆત કરે પોતાના ઘરથી બંધારણનું પાલન કરવામાં. હવે દર વર્ષે ત્યાં સભા મળશે 4 તારીખે, પણ આ તમામ વચ્ચે જગદીશ ઠાકોર એટલે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એમણે એવી વાત કરી કે સમાજને ખોટું લાગી શકે છે, એટલે કે ઠાકોર સમાજ અંદર જે એકબીજાની કાંપણી કરે છે તેને લઈને તેઓ ચિંતા વ્યક્ત કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ તમામ વક્તાઓએ શું કીધું અને જગદીશ ઠાકોરે શું કહ્યું હતું. આ અવાજ કોઈ ટોટાણા પહોંચે એવો નહીં. આટલો બધો વિશાળ સંખ્યામાં મારો ઠાકોર સમાજ ભેગો થયો હોય, બંધારણ ઘડવા માટે ભેગો થયો હોય અને જ્યાં જોઉં ત્યાં રસ્તાઓ પેકે પેક થયા હોય અને મારા સમાજની આજે જય ના બોલાય તો શું બોલો? સદારામ બાપુની, સદારામ બાપુની. વાહ ભાઈ વાહ. આજે આ વગર ધામમાં પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ, પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદથી આજે બંધારણનો દિવસ નક્કી થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારમાંથી પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદમાંથી આજે અને ઉત્તર ગુજરાતમાંથી જે મારો ઠાકોર સમાજ આજે બંધારણને સમર્થન આપવા માટે પધારી રહ્યો છે, ત્યારે હું ઠાકોર સમાજને નતમસ્તક નમન કરું છું ને વંદન કરું છું. હું રસ્તામાંથી આવતો હતો ત્યારે 1 કિલોમીટર 2 કિલોમીટર સુધીની ઠાકોર સમાજની વેલ લાગી છે. આજે ઠાકોર સમાજનો આજે મહાકુંભ જ્યારે ભરાઈ રહ્યો હોય ત્યારે આ સમાજને નમન કરું એટલા ઓછા. પૂજ્ય સદારામ બાપાએ આ સમાજ માટે પોતાના 90 વર્ષ સુધી પોતાની જિંદગી ગામડે ગામડે ફરી સમાજને વ્યસનમુક્ત કરવા માટેના પ્રયાસો કર્યા. ઠાકોર સમાજમાં બંધારણ લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ ભેગો થયો છે. આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ વ્યસનમુક્ત કરવા માટેના પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ સમાજમાં અનેક પ્રવૃત્તિઓ કરી અને સદારામ બાપાના નામે આજે સદારામ બાપાના ધામથી આજે સદારામ બાપાના બંધારણથી જ્યારે આપણો સમાજ ભેગો થવા જઈ રહ્યો છે, ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે ઉભો થયો છું ચંદનજી ઠાકોર કે આ બંધારણને સૌ ફોલો કરજો એવા 2 હાથ જોડીને વિનંતી કરું છું. કોઈની વાતમાં ના આવતા, કોઈની વાતમાં પકડાતા નહીં. કોઈ સમાજમાં કોઈ એક બીજો ભેગો થાય, કોઈ પાર્ટી વાળો ભેગો થાય, બીજી પાર્ટી વાળો ભેગો થાય અને એ દાડે એમ કે મારે તો લગ્ન આવી રીતે કરવા છે, તે દાડે 2 પાર્ટી વાળાને જતા કરજો પણ બંધારણને ના જતું કરતા એવી વિનંતી કરવા માટે આવ્યો છું. આજે આ સમાજ ધારે તે કરે છે. એક વખત ટોટાણામાં પૂજ્ય સદારામ બાપા બ્રહ્મલીન થયા એ દિવસે ટોટાણાથી માંડીને શેઠ થરા સુધી આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો હતો અને આજે બંધારણને સમર્થન કરવા માટે આ મારો સમાજ ભેગો થયો છે. નતમસ્તક નમન કરું છું. સમાજ આજે એક થઈ બંધારણને ફોલો કરી આવાવડા સમાજમાં આપણા સમાજને ખૂબ મોટો ફાયદો થવા જવાનો છે. ત્યારે આપણા સમાજમાં જે નાનામાં નાનો માણસ છે, ખેત મજૂર જે માણસ છે, નાની પ્રવૃત્તિ કરવા વાળો માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય એ બેના લગ્ન થતા હોય ત્યારે એકના લગ્ન ધામધૂમથી થતા હોય અને બીજાના લગ્ન સામાન્ય રીતે થતા હોય, એ ભેદભાવ ના થાય એના માટેનું આ બંધારણ છે. આ બંધારણ આજે બધા સ્ટેજ પર બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ, ધર્મગુરુઓ આ બંધારણને બધા ફોલો કરવાના છે. આજે એમનો દીકરો હોય, મારો દીકરો હોય
કે એમનો અન્ય દીકરો હોય આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે અને એ જ બંધારણ કહેવાય સાહેબ. એટલા માટે આપ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગું કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો, સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. બોલો સદારામ બાપાની. આજે સમસ્ત બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના તમામ સ્ટેજ ઉપર ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ સમસ્ત મારા ઠાકોર સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો ને હું સમાજની દીકરી આપને વંદન કરું છું. સમસ્ત ઠાકોર સમાજ જ્યારે અહીંયા ઓગણધામની પવિત્ર ધરા પર એક સમાજના નવા બંધારણને જ્યારે અમલમાં મૂકી રહ્યું છે ત્યારે સમાજના તમામ આગેવાનો એમાં સાથ અને સહકાર આપવા અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે જ સમાજમાંથી કુરિવાજો, વ્યસનો ને છોડી સમાજ એક શિક્ષણની દિશામાં આગળ વધે એવા યથાર્થ પ્રયત્નો આપણા સમાજના આગેવાનો જ્યારે અને એમાંય સારે સમાજના બંધારણની વાત હોય અને આપણા સમાજની દીકરી બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે બંધારણની વાત લઈને નીકળ્યા હોય અને સમસ્ત સમાજના આગેવાનો એની અંદર સુરથી સુર મિલાઈ અને ખભેથી ખભો મિલાઈ બંધારણને જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે બધાએ સૌ સાથે મળી અને આપણા બંધારણને અમલમાં મૂકીએ અને આવનારા સમયની અંદર સમાજ એક શિક્ષણની દિશા તરફ આગળ વધે એવા પ્રયત્ન કરી આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર. ओगड़ा महाराज की, सदाराम बापू की, सदाराम बापू की, क्षत्रिय समाज की, आज के आनंद की जगह भूमि खूब खूब धन्यवाद. આજે 4 જિલ્લાના જ્યારે ઠાકોરની અહીં ઉપસ્થિત હોય ત્યારે આપણે બધા કેટલા પુણ્યશાળી હોઈએ. અહીં જે આયા હોય બધા ખૂબ ભાગશાળી કહેવાય. આજે સમાજનું બંધારણ થવાનું આપ બધા જાણો ખૂબ કુજ રિવાજો છે. આપની જોડે ભીખ માંગવી છે. ભીખ કોઈ માંગણ માણા આવે ભીખ માંગે. આજ મારે સમાજ જોડે ભીખ માંગવી છે અને કોઈને સલામ નથી કરી. આ સમાજને સલામ કરું. સલામ સલામ. ભીખ ઈ માંગવી છે કે જે દારૂ જ્યાં પીતા હોય ને દારૂ જ્યાં વપરાતો હોય ને જ્યાં દારૂ ઉતારતા હોય ત્યાં એ મને અર્પણ કરો. અહીંથી સોમનાથ જાઉં 500 મણની શિલા પથ્થરની લઈ એમાં બાંધી 1000 ફૂટ આ શિલાને પધરાઈ દઉં દરિયામાં. કોઈ દી દારૂ ઉપર ના આવે, જિંદગી ભર આ દારૂ ના આવે એવી આપને જોડે ભીખ માંગુ. નાની નાની દીકરી તમારી મારી દીકરીઓ રંડાય છે દારૂમાં. દીકરાઓને કોઈ કાબુમાં નથી રહેતા. આપને વિનંતી પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરે, પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરે. આ કાયદો નહીં તૂટે. ખૂબ મજબૂત કાયદાને કરીએ. આ કાયદાને કોઈ જાકારો ના આપે. આ કાયદો તમારા માટે ને મારા માટે છે. કરોડોપતિ હોય કે ગરીબ હોય, આ બધાના માટે કાયદો. આપણે બધા આ કાયદાને વધાવી લઈશું. આ કાયદાને અપનાવી લઈશું. આ કાયદો આપણા ભાવસંગભાઈ વરણા મુકામે કર્યો તો બધાને ખબર હશે. અને આ બીજી વાર આજે સમાજ મળીશ. ખૂબ ખૂબ ધન્યવાદ કરી આટલું કહી
બધાને રામ રામ કહી અને મારી વાતને પૂરી કરું, પણ વરણાવાળી માં ખોડિયારની જે બોલાવું. ખોડિયારનો ભોપો હું નથી, પણ ખોડિયારનો ભગત છું. એટલે વરણામાં માં ખોડિયારની આ બધા જે બોલજો જોરદાર એવો સાથ કરી બોલો ખોડિયાર માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સદારામ બાપા કી, ઠાકોર સમાજ કી. ઓગણ મુકામે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના તમામ ઠાકોરો અહીં ભેગા થયા છે ત્યારે ડાયસ પર તમામે તમામ સૌ મહાનશ્રીઓ, ડાયસ પર બેઠેલા તમામે તમામ સમાજના સૌ આગેવાનશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ મારા સમાજના સૌ વડીલો, યુવાન દોસ્તો, વાલી માતા અને બહેનો, આજે આ સમાજનું નવું બંધારણ જવા માટે થઈ રહ્યું છે અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે આ બંધારણ આ 2 જિલ્લા પૂરતું નહીં પણ સમગ્ર ગુજરાતમાં વસતા તમામે તમામ ઠાકોરો પૂરતું બને એવી પણ આ તબક્કે બધાને વિનંતી કરું. અહીં બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે અને આપણે બધા જો આ સમાજનું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસને, સામાન્ય ગરીબ, આપણા કોઈ પણ સમાજને તો બંધારણમાં રહેવું જ છે. એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમયની માંગ છે. સમય આવી ગયો છે. જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા છે એ સમાજો ક્યાં પહોંચ્યા છે અને જે સમાજની અંદર સમાજના બંધારણો નથી એ સમાજો આજે પાછા પડ્યા છે. કડવા પાટીદાર સમાજ ઉમિયાના નામે જો ઊંઝામાં ભેગો થઈ શકતો હોય, લેવા પાટીદાર સમાજ ખોડલા નામે જો કાગવડ ભેગો થઈ શકતો હોય, ચૌધરી સમાજ અર્બુદા નામે જો ભેગો થઈ શકતો હોય, દલિત સમાજ બાબા સાહેબના નામે ભેગો થઈ શકતો હોય, તો આપણે એક એવો દિવસ નક્કી કરો. આવનારી જ્યાં 4મી તારીખ નક્કી થઈ છે તો દર 4મી તારીખે ભેગા મળી સમાજના બંધારણની ચિંતા કરીએ અને ઠાકોર સમાજની ચિંતા કરીએ એવો એક પણ દિવસ તમે નક્કી કરો. જગદીશભાઈ, ઘણા બધા સમાજના મિત્રોના ફોન આવ્યા કે ઠાકોરો કેમ ભેગા થાય છે. મેં વિનંતી કરી કે આ ભાજપ કોંગ્રેસની મીટિંગ નથી, આ સમાજનું બંધારણ છે અને સમાજના બંધારણ નક્કી કરવા માટે જ્યારે ઠાકોરો ભેગા થતા હોય ત્યારે લોકો ને કેટલું ગમે છે કે નથી ગમતું એમાં મારે પડવું નથી, પણ આજે બધા જ બેઠેલાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ પાર્ટી બધું જ ભૂલી અને સમાજના હિત માટે ભેગા થાય એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. હેલો, બોલો સદારામ બાપાની. ખૂબ સરસ. આજે ઓગળધામ મુકામે સમગ્ર બનાસકાંઠા, વાવથાદ અને પાટણ જિલ્લાનો ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા ભેગા થયા હોય ત્યારે આ સમાજને બંધારણ તરફ લઈ જવા માટે અહીંયા આપણા સમાજના સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનો જ્યારે પધાર્યા છે ત્યારે 21મી સદી ચાલી રહી છે. હરણફાળ ટેકનોલોજી, કોમ્પ્યુટરનો યુગ. આ યુગની અંદર કદમથી કદમ મિલાવીને ચાલવા માટે થઈને આજે આ સમાજના આગેવાનોએ જ્યારે સમાજને હાકલ પાડી છે. અને તમે બધા જાણો છો કે ગુજરાતની અંદર સૌથી વધારે મોટી સંખ્યા ધરાવતો કોઈ સમાજ હોય તો એ ક્ષત્રિય ઠાકોર સમાજ છે. ચાહે બનાસકાંઠા હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, કચ્છ હોય, ગાંધીધામ હોય, સાહેબ ગુજરાતના 30 જિલ્લાની અંદર સૌથી વધારે બહુમતી ધરાવતો સમાજ એક ક્ષત્રિય ઠાકોર સમાજ છે. ત્યારે આજે આપણા આગેવાનો આપણને જે બંધારણ, જે આપણને માર્ગદર્શન આપવાના છે એ માર્ગદર્શન હેઠળ આ સમાજે ચાલવાનું છે. અને તમે બધા જાણો છો કે સમગ્ર ગુજરાતની અંદર સાહેબ ઠાકોર સમાજ બંધારણ નક્કી કરે
એટલે સાહેબ સમાજની અંદર નાના મોટા વ્યસનો હોય, કુરિવાજો હોય, અંધશ્રદ્ધા હોય, આ તમામ જે પરિબળો આપણા સમાજની અંદર ઘર કરી ગયા છે, એ પરિબળોને નાથવા માટે થઈને આજે આપણે બધા ભેગા થયા છીએ. અહીંયા જ્ઞાનીબેને કહ્યું કે કોઈના નામ નથી લેવાના, પણ સાહેબ આનંદ એ વાતનો છે કે બરદેજીને બધા અમે રસ્તામાં આવતા હતા સાહેબ, 2 કિલોમીટર સુધી હજુ લાઈનો છે, 2 કિલોમીટર સુધી હજી મારો સમાજ ચાલતો આવે છે. વિચાર કરો, લાખોની મેદનીની અંદર આજે મારો સમાજ ભેગો થયો છે. આનંદની વાત એ છે કે આગેવાનો જ્યારે આ સમાજને બોલાવે છે ત્યારે ઘણા પગે મારો સમાજ દોડીને આવે છે, પણ સમાજને આજે જે પીરસવાનું છે એ ખૂબ અગત્યનું પીરસવાનું છે. એટલે કોઈ ઉતાવળ ના કરતા શાંતિથી બધા બેસજો. અહીંથી બંધારણના જે પણ નિયમો છે એ નિયમો પૂરા ના થાય ત્યાંથી આપણે અહીંથી હલવાનું નથી. ખરેખર તમે બધા ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા છો, ત્યાં નતમસ્તક વંદન કરી મારી વાત વિનું છું. જય હિન્દ, જય માતાજી. બોલો સદારામ બાપાનો જય. બરાબર આવી નહીં ભલામાણા. હું કાયમ કહેતો કે જય એટલે વિજય. અને આજ તો આપણે આ ઓગળ બાપા ના પવિત્ર પાવન ધામમાં મળ્યા ભલામાણા. અને ઈ પણ ઠાકોર સમાજનું બંધારણ આજે અહીંયા આપણે અમલમાં મૂકવાના. હા, એટલે ભલામાણા એવી જયનાદ કરો કે આપણો વિજય વિજય થઈ જાય. બોલો ઓગળજી મહારાજ કી. વાહ, ખૂબ ખૂબ તમને સલામ વંદન. હમણાં બધા વક્તા કહેતા હતા કે ઠાકોર સમાજ ચારે બાજુથી રસ્તા બ્લોક થઈ ગયા છે, પણ મારે ઠાકોર સમાજના તમામ યુવાનો, વડીલો, માતાઓને સૌ પ્રથમ એને નમન કરો, વંદન કરો કે આ તડકાના ઉભા છે. એ મને ખ્યાલ છે કે ઠાકોર સમાજના બંધારણની વાત એને અંતરમાં મૂકવાની છે અને એને અમલ કરવા ઉભા છે. અને ખરેખર તમને વંદન કરું છું કે આપણે આ એક દિવસ આપણી કસોટીનો દિવસ છે. આપણે એરણ ઉપર મૂકવાનો છે. અહીંયા આપણાને જે આપણા આગેવાનો વંચાણે લે, અમલમાં લે, એ બંધારણને અમલમાં મૂકવાનું. કેમ કે અહીંયા બળદેવગીરી બાપુ અહીંયા દેવ દરબારથી થળીના મહંત આપણી વચ્ચે આશીર્વાદ આપવા આવ્યા હોય ભલામાણા. અને એ ભારતી બાપુ પણ અહીંયા આપણી વચ્ચે છે. બીજા અન્ય સદારામ ધામના દાસ બાપુ પણ એ બાપાના આશીર્વાદ જ્યારે એ તમામ આ 3 જિલ્લામાં અને અમદાવાદ સુધી અહીંયા આગેવાનો પધાર્યા છે, એમણે પણ આ નોંધ લીધી છે કે ખરેખર આ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એ બંધારણમાં આજે અમલમાં મૂકવાનો છે. એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું. કેમ કે તમે તો ભલા માણા એક ક્ષત્રિયો છો. જે 24 અવતાર થઈ ગયા એ ક્ષત્રિયોના થઈ ગયા. અને એ સિંહના દાંત ગણવા વાળા એ ક્ષત્રિય ઠાકોર સમાજ છો ભલા માણા. એટલે આમાં વધારે વાત કરવાની ના હોય. અને ઠાકોર આમ તો પકડી લે એટલે પછી મૂકે નહીં. પણ મને ખ્યાલ છે કે આપણે ભાવસંગ દાદાએ 1881 દીકરીઓના એક માંડવે પીળા હાથ કરાવીને વર્લ્ડ ઓફ ગ્રીડ બુકમાં નામ લખાયું. ત્યારે બંધારણ કર્યું, પણ ત્યારે એમાં થોડીક આપણી ભૂલ થઈ ગઈ, એને અમલમાં ના મૂક્યું. વર્ષે એને વાગોળવું જોઈએ. એ વાગોળ્યું નહીં, પણ અહીંયાથી અમે બધા ભેગા મળીને આ જ્ઞાનીબેન ને અહીંયા જગદીશ ઠાકોર ને મંત્રી સ્વરૂપજી ઠાકોર અને આ સંતો પધાર્યા છે. તો આપણે 12 મહિને એને એવું કાંઈક કરીએ જગદીશભાઈ, જેથી કરીને એની અમલવારી અને કોઈ સુધારા કરવા હોય તો સુધારા થાય. અને કોઈ જે અમલમાં મૂકવાના વાત હોય એ આપણે અમલમાં મૂકીએ. એટલે વધારે વાત નહીં કરતા તમારે બધાને વંદન કરું. આમ સભાને આપણે જાળવી રાખવાની છે.
અહીંથી આપણને જે આદેશ આપે, જે બંધારણના આપણા 16 મુદ્દા છે એને આપણને અમલમાં મૂકી અને ઘરે જઈ, મને આમ તો હું ગામડામાં જો જગદીશભાઈ વાત કરી કે તમે આગેવાનો બધાય રહ્યા ને ઈ બંધારણને પાડજો. અમારે તો આ જુએ જ છે, કારણ કે એના છેડા ભેગા થતા નથી. ગરીબ માણસના મજૂરી કરે એના છેડા નથી ભેગા થતા ભલા માણા. પણ આ મંચવાળાને વિનંતી કરું કે તમે કઈ દેખાવામાં બીજાને આ ના થાય ઈ જોજો, ને કે આ બાપો ઓગળવાળો બાપો છે, સદારામ બાપુ છે, બરાબર ને? પાડો તાળ્યું, બોલો સદારામ બાપાની જય. ક્ષત્રિય ઠાકોર સમાજનો કાંઈ હજી મેળ આવતો નથી. મારી નાથ ગંગા પાટણ, બનાસકાંઠા, થરાદ ને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ઉપસ્થિત થઈ હોય અને મારી નાથ ગંગાનો જય દોષનો નારો થતો હોય ત્યારે ટોટાણા ધામ સુધી, માં જય શક્તિ અંબાના ધામ સુધી, મારા ધનીધરના નાથ સુધી અને રણમાં બેઠેલી મારી વડાચી સુધી આ જય દોષનો નારો થવો જોવે. અને લાગે કે મારો આજે વસ્તાર ભેગો થયો હતો. બોલો ક્ષત્રિય ઠાકોર સમાજનો આભાર. સ્ટેજ ઉપર બિરાજમાન સન્માન્ય સાધુ સંતો મહંતો, સમાજના સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો અને મારી ક્ષત્રિય ઠાકોર સમાજની નાથ ગંગાના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. આજનો આ દિવસ એક ઐતિહાસિક દિવસ તરીકે નક્કી કરવા માટે જ્યારે સમગ્ર ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત થયો છે ત્યારે આજે ઇતિહાસના પાને લખાશે. મારે યાદ કરવા જોઈએ કે આ જ રીતે વરાણાની અંદર સમાજને એકત્રિત કરનાર એ વઢિયારી પંથકનો ભામાસા સ્વર્ગસ્થ ભાવસિંહજી રાઠોડને પણ યાદ કરવા પડે. આજના સમયે યાદ કરવા પડે. સન્માન્ય સ્વર્ગસ્થ લીલાધર વાઘેલા સાહેબને પણ યાદ કરવા પડે. અને બંધારણનું જે લવિંગજીએ કીધું વાત 100%ની સાચી છે. અહીં બેઠું તો રેડી છે, અહીં બેઠા અને રેડી થવાનું છે. આજે આ આનંદ ઉત્સાહ અને ઉમંગનો પવિત્ર દિવસ અને એક વિનંતી તમારા દીકરા તરીકે હાથ જોડીને કરું છું કે સમાજના જે 14 મુદ્દાનું બંધારણ છે એ બંધારણનો અમલ આજથી નક્કી કરો કે આ અમલ હું મારા ઘરમાં કરાવીશ, પછી પાડોશીને કહેવા જઈશ. આ સમયે વિસ્તૃત કઈ વધારે ના કહેતા, પણ સમાજની એકતા, સંગઠન, સંસ્કાર એ જ આપણા સૌની વિકાસની સાચી શક્તિ છે. મેં કાલે ટોટાના લાઇબ્રેરીમાં કીધું કે રમેલું થતી હોય તો આદિ અનાદિથી થાય છે. ગોળદાને જીના પિયાલા પીવાય છે.
પણ એ ઘંટિયા વખતથી આવતી ચોહાડ જોગણી બાબર વીરના પિયાલા છે. મારા બાપ, હવે પિયાલો પીવાની જરૂર છે, શિક્ષણનો પિયાલો. હો ટકા ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર શિક્ષણનો પિયાલો પીયાશે એ દિવસે હિન્દુસ્તાનના એક એક ખૂણાની અંદર મારી સમાજનો કોઈ નાનો મોટો યુવાન દીકરો ધંધા રોજગાર સાથે જોડાયેલો છે. ધંધા રોજગાર સાથે, બંધારણ સાથે સાથે ધંધા રોજગાર સાથે પણ આપણે સૌએ આગળ વધવું પડશે. અહીંયા આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય સદારામ બાપા. અલ્પેશભાઈનું હાર્દિક સ્વાગત છે. આજના આ બંધારણના શુભ દિવસે મંચસ્થ મહાનુભાવો, સંત શિરોમણી, આપણા સમાજના મોભીઓ તેમજ બનાસકાંઠા, પાટણ અને મહેસાણાથી પધારેલ તમામે તમામ સમાજના સૌ આગેવાનો, આજે સમાજનું બંધારણ થવા જઈ રહ્યું છે ત્યારે આ એક બંધારણ નથી પણ એક સોચ છે. આધુનિક ટેકનોલોજીના જમાનાની અંદર આવું એક સરસ મજાનું જો કાર્ય થતું હોય તો એને બિરદાવવા લાયક છે. મારા અગાઉના આગેવાને ખૂબ ઝીણવટભરી વાત કરી છે. એટલે આવું જ્યારે સમાજનું બંધારણ થતું હોય ત્યારે આ બંધારણ તો થવાનું અને સાથે સાથે આ બંધારણની રક્ષણ પણ આપણે બધાએ કરવાનું છે. અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત છો ત્યારે હમણાં ટૂંક સમયની અંદર બંધારણનું વાંચન થવાનું છે. એ બંધારણના વાંચનની અંદર જે કઈ મુદ્દાઓ ઉપસ્થિત થાય, જે કઈ વાત અહીંયાથી રજૂ કરવામાં આવે એ તમારે અને અહીંયા જે સ્ટેજ ઉપર બેઠા છે તમામે તમામને બંધન કરતા રહેશે. હમ સાથ સાથ હૈ. એટલે અહીંયા બધા અલ્પેશજી ઠાકોર અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત આપણે કરીએ છીએ. એટલે જ્યારે જ્યારે આવું સરસ મજાનું કાર્ય થતું હોય ત્યારે હર હંમેશ ઠાકોર સમાજ અગ્રેસર રહ્યો છે. ત્યારે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તમામે તમામ આગેવાનો જ્યારે આ બંધારણનું અમલ કરવાનો હોય ત્યારે એ પણ આ વખતે અનોખી પહેલ કરશે. અસ્તુ. ભારત માતા કી જય. આભાર. આદરણીય મહાસંમેલનની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે સંત ગણોના ચરણોમાં વંદન કરું છું અને અહીં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, અધિકારી ગણ અને સૌનું આજના રૂડા પ્રસંગે ઓગળજીની પવિત્ર ધરતી ઉપર આપ સૌનું દિયોદર વિસ્તારના ધારાસભ્ય અને તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલથી આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે
એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. અને ભગવાનના સંદેશાને અનુસરીને થરાદ વાવ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનોએ ભેગા થઈ આપણે આ વાત મૂકી હતી. આજે 4 જાન્યુઆરી છે, પણ વાત મૂકી હતી આપણે લાભ પાંચમના દિવસે. અને લાભ પાંચમના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનું મનોમંથન થવું જોઈએ. અને પૂરા વલોણાના અંતે, પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનું આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે. અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. બીજું જે થવાનું હોય થાય, પણ આ કામ કરવું એને કહે છે સંકલ્પ. સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગડો કે કૂતરાના મોતે મરીશ, પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો, એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. આ સમાજે સંકલ્પબદ્ધ બનવાનું છે. શેનો સંકલ્પ? એક સમાજ એક રિવાજ. બોલો, એક સમાજ એક સમાજ એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ એક રિવાજ એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. એક રિવાજ શ્રેષ્ઠ એક રિવાજ. આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો છે, સમર્થક બનાવવો છે. એવો સમાજ કે જે કોઈના આધારે, કોઈનો ઓશિયાળો ના રહે. સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે. એ આપણો ઉદ્દેશ છે. અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ. ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે. કરશો ને તો પહેલા જ બંધારણ આવે, એના પહેલા હાથ ઊંચા કરીને ઓગળજીની જય બોલાવો. બોલો ઓગળજી મહારાજ કી. મીડિયા વાળા બોલો ઓગળજી મહારાજ કી. મિત્રો, આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય. એના જે નાણાંનો બચાવ થાય, એ નાણાં આપણે શિક્ષણમાં વાપરવાના છે. શિક્ષણ એ જ 21મી સદીમાં શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે. જે સમય બચાવવાની વાતોમાં કરી છે, તો સમય ખૂબ કિંમતી છે. જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે. એટલે આપણે સમય બચે અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે, એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે. અને અંતમાં મારે એટલી વાત કરવી છે, શક્તિશાળી બનવું છે. બધા બોલો, શક્તિશાળી બનાવવો છે સમાજ. તો આળસને ખંખેરી નાખો. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. એ કબરને દફનાઈ દો અને આજથી બધા જ મહેનત કરવા માંડો. ભગવાને ગીતામાં કર્મને સર્વશ્રેષ્ઠ ભક્તિ કહી છે. તો કર્મના માધ્યમથી આ સમાજ, કામના માધ્યમથી, મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને, એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ. યુવાનો મોટી સંખ્યામાં છે, તો યુવાનોને કહેવું છે કે આ જવાબદારી તમારી છે. યુવાન કોને કહેવાય? किनारों से टकरायु से तूफान कहते हैं, मगर तूफान से टकरायु से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो. उन आंखों की कोई हस्ती नहीं है जिन आंखों में पानी न हो. આ સમાજ માટે પાણી બતાવવાનો છે. અને સમાજના યુવાનોને હું આહવાન કરું છું, આમંત્રિત કરું છું. મારી 63 વર્ષની ઉંમર છે, પણ કામ કરવા, સમાજની કામ કરવા માટે કોઈ પણ યુવાન હાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે. આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજનું નિર્માણ કરવું, એ આપણું ધ્યેયને પાર કરી. અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે,
એટલે ઓગળજીને સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલે ને આજનો દાડો કોઈ ભૂખ જ ના લાગે. અને ઠાકોર 3 દાડાનો ભૂસો હોય તો પાણી પીને ચલાવી લે. એ સમાજને માટે વંદન કરવા છે, સલામ કરવી છે. અને તમને જે મુશ્કેલી પડી, જે તકલીફો પડી રસ્તામાં અહીં, એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ અને એક સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પ્રણામ સાથે આપ સૌની માફી ચાહું છું. સદારામ બાપાની, ઓગળજી મહારાજ કી. આપણે જ્યારે ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ શાંતિ રાખી અને ઊભા ના થઈશું અને પોતપોતાની જગ્યામાં બેસશું. આજનો આ ઓગળજી મહારાજના ધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન, એમાં ઉપસ્થિત આપણા સૌના સંતગણો, આપણા તમામ આગેવાનો, તમામ અને અહીં પધારેલ તમામ આગેવાનો અને માતાઓ અને બહેનો, તમામને એક દીકરો તમારા ચરણોમાં વંદન કરે છે. આજે ઐતિહાસિક દિવસ, સમાજનું જે 16 બંધારણ આપણું મૂક્યું છે, એ ગેનીબેને વાંચન કર્યું, એનું આપણે સ્વસ્થપણે પાલન કરીશું. આ બંધારણની અંદર આપણો સમાજ એક થાય. આપણો સમાજ જે કુરિવાજોથી બંધાયેલો હતો, આપણો સમાજ જે રીતે આર્થિક રીતે પણ એક આર્થિકમાં પણ અગવડ અનુભવતો, અને આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને બંધારણ થકી આપણો સમાજ આગળ વધે, એના માટે આપણે આજ પાલન કરવાનું છે. વાત કરી વ્યસન મુક્તિની, તો વ્યસન મુક્તિમાં પણ આપણે સૌ ખૂબ જ એમાં ડૂબાયેલા હતા. એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે એક સંગઠન ઊભું કર્યું હતું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે. ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો, પણ હજુ પણ ક્યાંક જે બેને વ્યથા નક્કી કરી છે, એ વ્યથા આપણા આગળ મૂકી છે, એને ચુસ્તપણે પાલન કરીશું. આપણા સમાજને આપણો એક ઐતિહાસિક દિવસની અંદર જે પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓ લીધા છે, એનું ચુસ્તપણે પાલન કરી અને હું ઓગળજી મહારાજ અને સદારામ બાપાની જય બોલાવું. 2 હાથ ઊંચા કરી જય બોલજો અને એનું આપણે પાલન કરીશું. બોલો ઓગળજી મહારાજ કી, સદારામ બાપા કી. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા, ત્યારે તમને સૌને ચરણોમાં વંદન કરી. સમાજના બંધારણ સુધારા માટે મળેલી મહાસભામાં ઉપસ્થિત સમાજના સૌ સંતો મહંતો, સમાજના રત્નો સમાન સમાજમાં વિવિધ જવાબદારી નિભાવતા સૌ અગ્રગણ્ય નેતાઓ, સામે બિરાજમાન પૂજ્ય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, આજની આ ઐતિહાસિક મીટિંગ ઠાકોર સમાજમાં એક બંધારણ માટે જો મોટામાં મોટી કોઈ મીટિંગ થઈ હોય તો આજે ઓગણનાથના પટંગણમાં થઈશ. આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, બંધારણ ના સક્ષમ ત્યારે બનશે કે સમાજમાં જે જરૂરિયાત છે, શિક્ષણની જરૂરિયાત હોય, રોજગારની જરૂરિયાત હોય, આ બધા મુદ્દા ઉપર આ સમાજે ધ્યાન આપવું પડશે. કેળવણીનો મુદ્દો, શિક્ષણ થી આપણે મહાન બની શકીએ છીએ. તો શિક્ષણની વાત પણ સમાજના નેતાઓએ, સમાજના બંધારણના જે અમલ કરતા હોય છે, એમને આ પ્રશ્નો ઉપર પણ ધ્યાન આપવું પડશે. અને કોઈ પણ દીકરા દીકરીને 10માની પરીક્ષા સીધી આલી હોય, 12માની સીધી પરીક્ષા આલી હોય, 12 સાયન્સની સીધી પરીક્ષા આલી હોય, તો મારો સંપર્ક કરજો. એ પરીક્ષાનું કેન્દ્ર પણ ડભોડામાં મેં બનાવ્યું. ઘેર બેઠા કોઈને કોલેજ કરવી હોય તો પણ એ પણ વ્યવસ્થા કરી છે. અને હવે પછીનું આ બંધારણ જે બન્યું છે, એ વડીલોને હું વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે એક મુદ્દા તરફ ધ્યાન આપવું પડશે, અને ત્યારે આ બંધારણ સક્ષમ બનશે. ત્યારે આ સમાજ એ બંધારણને સ્વીકારશે. સમાજ જો
સમૃદ્ધ છે, સમાજ શ્રેષ્ઠ છે, તો જ આ બંધારણના ફળ આપણને ચાખવા મળશે. આ પ્રસંગે એકી સાથે મોટા ઠાકોર સમાજનો મને દર્શન કરવાનો મોકો મળ્યો છે. મારી જાતને ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું. બેન શ્રી અત્યાર સુધી તો એવું કહેતા હતા કે આપણે શિક્ષણનું મોટું ધામ બનાવીએ, પણ ખબર નહીં, સદારામ બાપાનું ધામની વાત કરીશ. એ ધામમાં યુનિવર્સિટી બને સદારામ બાપાની, એવું ધામ બનાવીએ આપણે. બનાવી છે ને યુનિવર્સિટી, તો અમે બધા એક છો ને બાપુ બધા, તો આપણે સદારામ ધામની અંદર યુનિવર્સિટી, સદારામ યુનિવર્સિટી ઠાકોર સમાજની, હજી મારે 4 વર્ષ ખૂટું છું, એટલે આપણે એ તરફ પ્રયાણ કરીશું. તમારા બધાને દર્શન કરવાનો મોકો મળ્યો, મારી જાતના ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું. મારી બેઠી છે ને એને માં જગદંબા, મારા સદારામ બાપા, મારા ઓગણજી બાપા ખૂબ આશીર્વાદ આપે. મેં ખેમજીભાઈને કહ્યું કે અમારા ઘરમાંથી એક અમૃતભાઈ બોલી ગયા એટલે બીજાનો વારો ના હોય, અને પ્રોટોકોલ બનાવો તો એને ભરતસિંહભાઈ તોડવાનો ના હોય, પણ કે ના, તમે આવ્યા છો ને 2 શબ્દો બોલો. સમાજને જ્ઞાત ગંગાને મળવાનું થયું, ખૂબ આનંદ થાય છે. અહીંયા વાતો થઈ કે 3જી વખત આપણે સમાજના બંધારણ માટે મળી રહ્યા છીએ. ત્યારે જે રાજકીય અને સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે જિલ્લે 15-20 જણાની કોર્ડિનેશન કમિટી બનાવો. જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે જિલ્લાની સમિતિ, 3 જિલ્લાઓની સમિતિ, ઉત્તર ગુજરાતની સમિતિ, એ બધા ભેગા થઈને જે મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરીને પછી સમાજ પાસે મુકાય. એ કામ થશે તો વધારે સારું લાગશે. આ બંધારણ જે છે એક એક ગામમાં, એક એક વાહમાં વંચાય એવું કરવું છે, અને એના માટે તાલુકા સમિતિઓ, એના માટે ગામ સમિતિઓ, એના માટે 3 જિલ્લાની સંકલન સમિતિઓ આ કામ રાખે. અને આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે વિનંતી કરું છું કે આ ઓગળ ધામમાં આપણે બેઠા છીએ, સદારામ બાપાના આશીર્વાદથી બેઠા છીએ. આજથી એક નિયમ નક્કી કરજો કે સમાજમાં કોઈની કાપતી નહીં કરું. તમે કાપતી બંધ કરો એટલે આ રીહવાળો સમાજ છે, આ બોલ્યો છે અત્યારે હું જોઈ લઉં છું. આ રીહમાં ને રીહમાં જે બગડે છે, એટલે સમાજમાં એક નિયમ, આપણે ના ગમ્યું હોય તો જઈને વાત કરી લેવી, અને વાત કરતા ના માને તો એની વખોડવી નહીં, એને કાપતી ના કરવી. આટલી જ વિનંતી સાથે બધાને મારા રામ રામ. જય સદારામ બાપા, જય ઓગણજી. આ તમામ ઘટનાક્રમને લઈને આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ પણ છે અને ગુજરાત પ્લસ નામની વેબસાઇટ પણ છે, એના ઉપર જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.